પહેલેથી જ પાર્ટી સાથે જોડાયેલા હતા અને પાર્ટીનું કામ કરતા હતા. ત્યારે ભૂપત ભાયાણીને ટિકિટ આવી ત્યારે એને તન મન ધનથી ખંભે બેહારીને એને જીતાડેલા. મનોજભાઈનું જે કંઈ આદેશ આવે એને શિરોમાન્ય કરી 36 કલાક કે 72 કલાકમાં પાર્ટીનું કામ પૂર્ણ કરવાની મેં નેમ લીધી હતી. અમારે એ સીટની અંદર 14 દાવેદાર હતા અને આ ભાઈ જે આવ્યા એ 15મા દાવેદાર છે. તો 14માંથી કોઈને ટિકિટ ન મળી અને આની કોઈ પણ દાવેદારી હતી નહીં, છતાં એને ટિકિટ ગઈ. એટલા પૂરતી મારી નારાજગી છે, મારે પાર્ટી સાથે નારાજગી નથી. હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો. વિસાવદરની પેટા ચૂંટણીમાં ગોપાલ ઇટાલિયાની જીત જ્યારથી થઈ છે ત્યારથી તેમની સામે એક બાદ એક પડકારો એ વિસાવદરથી જ સામે આવી રહ્યા છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની તારીખો જાહેર થતાની સાથે જ ઉમેદવાર પસંદગી પ્રક્રિયાની અંદર પણ ફરી એક વખત વિસાવદરમાં ગોપાલ ઇટાલિયાની સામે વિસાવદરના જ આમ આદમી પાર્ટીના નેતાઓ મેદાને ઉતર્યા છે અને હવે પાર્ટીને ખુલ્લો પડકાર ફેંક્યો છે કે તમે ઉમેદવારોની પસંદગી પ્રક્રિયા એ તમારા મળતિયાઓને તમે ટિકિટ આપી છે, જે પાર્ટીની માટે મહેનત કરતા હતા તેની તમે અવગણના કરી છે. વિગતે વાત કરીએ વિસાવદર વિસ્તારથી આપમાં ભડકાની. ગોપાલ ઇટાલિયાની સામે આ એક બાદ એક પડકારો એ ખુલીને આવી રહ્યા છે. પહેલા આમ આદમી પાર્ટીના એ રાજુ બોરખતરિયા અને ગોપાલ ઇટાલિયાની સામે ગંભીર આરોપો લાગ્યા, ટિકિટની વહેંચણીના આરોપો લાગ્યા અને હવે વિસાવદરથી ગોપાલ ઇટાલિયાની સામે વધુ એક વખત આરોપો લાગ્યા છે અને આરોપો આ વખતે ગોપાલ ઇટાલિયાની સામે એ લાગ્યા છે કે ગોપાલ ઇટાલિયાને વિસાવદર વિસ્તારની અંદર 15 જેટલા એ દાવેદારો હતા કે જેમાંના એક પણ વ્યક્તિને ટિકિટ ન આપવામાં આવી હોવાનો આરોપ છે. કેટલાક તેમના મળતિયાઓને ટિકિટ આપવામાં આવી છે જે વર્ષોથી વિસાવદરની અંદર મહેનત કરતા હતા, તેમાંના એક પણ વ્યક્તિને ટિકિટ ન આપ્યા હોવાની પણ આરોપ લાગ્યા છે. વિસાવદર તાલુકા પંચાયતની સીટ ઉપર આ પ્રકારના ગંભીર આરોપો લાગતા હવે સવાલો ઉઠી રહ્યા છે કે શું ખરેખર આમ આદમી પાર્ટીની અંદર આંતરિક કલહ છે કે જે વિસ્તારની અંદર જેનું વર્ચસ્વ અને પ્રભુત્વ છે તેના મળતિયાઓને ટિકિટ આપવામાં આવે છે, તેની સિવાય અન્ય કોઈ વ્યક્તિને ટિકિટ નથી આપવામાં આવતું. ફરી એક વખત ગોપાલ ઇટાલિયાની સામે આમ આદમી પાર્ટીના જ નેતાએ આરોપ લગાવતા હવે ગંભીર સવાલો ઉઠી રહ્યા છે કે વિસાવદર સહિત જૂનાગઢની અંદર શું ચાલી રહ્યું છે. છેલ્લા 2 દિવસથી જૂનાગઢની અંદર સતત આમ આદમી પાર્ટીની સામે આંતરિક કલહ, આંતરિક વિવાદ એ ખુલીને સામે આવી રહ્યો છે. પહેલા માળિયાહાટીના વિસ્તારની અંદરથી એ માણાવદર હોય એ બેઠકો એ વિસ્તારની અંદરથી એ ખુલીને આંતરિક કલહ સામે આવ્યો, જ્યાં ટિકિટોની વહેંચણી થયાના આરોપ લગાવ્યા અને હવે વિસાવદરની અંદર પણ આ જ પ્રકારના આરોપ લગાવવામાં આવી રહ્યા છે. સાંભળો આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓએ વિસાવદરથી શું ગંભીર આરોપ લગાવ્યા. નમસ્કાર, હું પરસોત્તમભાઈ વસાણી, આમ આદમી પાર્ટી કાર્યકર, વિસાવદર. હું ઘણા લાંબા સમયથી આમ આદમી પાર્ટી સાથે જોડાયેલો છું. આમ તો સક્રિય સભ્ય તરીકે હું 2018ની અંદર પાર્ટી જોઈન કરી. ત્યાર પછી સુરત મહાનગરપાલિકામાં જ્યારે ચૂંટણી આવી 2021માં ત્યારે ખૂબ મહેનત કરી. 17 નંબર વોર્ડમાં પૂણા પૂર્વ ત્યાંના 4 ઉમેદવારોનો જીતાડવાની પૂરી મદદ કરી. એની સાથે સંકળાયેલા રહ્યા. ત્યારે પણ મને ટિકિટ મારી માગેલી હતી કોર્પોરેટરની, ત્યારે પણ પાર્ટીએ ટિકિટ નથી આપી. પણ આપણે કોઈ પાર્ટી સાથે નારાજગી હતી જ નહીં. પહેલેથી જ પાર્ટી સાથે જોડાયેલા હતા અને પાર્ટીનું કામ કરતા હતા. ત્યાર પછી લોકડાઉન પછી જ્યારે ગામડે આવવાનું થયું ત્યારે પાર્ટીના આદેશથી કે ભાઈ તમે ગ્રામ્ય વિસ્તારમાં પાર્ટીને મજબૂત કરો એવું અમને કહેવામાં આવ્યું. ત્યાર પછી જ હું અહીંયા ગામડે રોકાયેલો છું અને પાર્ટીને ખૂબ મજબૂત કરી. ત્યાર પછી જ્યારે ભૂપત ભાયાણીને ટિકિટ આવી ત્યારે એને તન મન ધનથી ખંભે બેહારીને એને જીતાડેલા. એની પાછળ આર્થિક, માનસિક, શારીરિક ખૂબ મહેનત કરી હતી. ત્યાર પછી એના રાજીનામા પછી ગોપાલભાઈ ઇટાલી આવ્યા
તો ગોપાલભાઈ ઇટાલિયાને પણ અમે સર્વસ્વ સ્વીકારી લીધા હતા, ખંભે બેસાડી જીતાડી દીધા હતા. અને હવે મારા વિસ્તારમાં કાલસારી જિલ્લા પંચાયતમાં મેં ખૂબ મહેનત કરી. છેલ્લા 10 મહિનાથી મનોજભાઈના માર્ગદર્શન હેઠળ, એના આદેશ અનુસાર મેં ખૂબ મહેનત કરી. મનોજભાઈનું જે કાંઈ આદેશ આવે એને શિરોમાન્ય કરી 36 કલાક કે 72 કલાકમાં પાર્ટીનું કામ પૂર્ણ કરવાની મેં નેમ લીધી હતી કે પાર્ટી વધારે મજબૂત થાય અને મારું કામ જોઈ અને બીજી સીટના કાર્યકરો પણ ઉત્સાહમાં આવે એવું મેં સતત કામ કરેલું હતું. વિસાવદર તાલુકાના 84 ગામમાં એવું એક પણ ગામ નહીં હોય કે મેં અહીંયા ત્યાં પ્રવાસ નહીં કર્યો હોય. ગોપાલભાઈ હોય, ભૂપતભાઈ હોય, એની સાથે સતત 24 કલાક રહી અને પાર્ટીને મજબૂત કરવાનું કામ મેં સારી રીતે કરેલું. હું સક્ષમ જ હતો ટિકિટ માટે, પણ મને આનું એ કાંઈ સમજાતું નથી કે અમારી સીટની અંદર 14 દાવેદાર હતા અને આ ભાઈ જે આવ્યા એ 15મા દાવેદાર છે. તો 14માંથી કોઈને ટિકિટ ન મળી અને આની કોઈ પણ દાવેદારી હતી નહીં, છતાં એને ટિકિટ ગઈ. એટલા પૂરતી મારી નારાજગી છે. મારે પાર્ટી સાથે નારાજગી નથી, મારે વ્યક્તિ સાથે નારાજગી છે. તો આમ આદમી પાર્ટીના નેતા પુરુષોત્તમ વસાણી કે જેઓ હવે ખુલીને આમ આદમી પાર્ટીની સામે આવ્યા છે, પાર્ટી સામે બગાવત કરવાની તૈયારીઓ પણ દર્શાવી છે. જો આવનારા સમયમાં પાર્ટી આ અંગે કોઈ ધ્યાન નહીં લે તો વિપક્ષની અંદર પણ ચૂંટણી લડવાની તૈયારી દર્શાવી છે. પુરુષોત્તમ વસાણી કે જેઓએ આમ આદમી પાર્ટીની અંદર છેલ્લા કેટલાક વર્ષોથી વિસાવદર ભેસાણ વિસ્તારમાં સક્રિય છે. વિસાવદરની અંદર ભૂપત ભાયાણી જ્યારે ચૂંટણી લડતા હતા ત્યારે પણ તેઓએ સતત ભૂપત ભાયાણીને મદદ કરી હતી. આમ આદમી પાર્ટીની સાથે રહીને તેમને જીતાડવામાં મહેનત કરી હતી. ગોપાલ ઇટાલિયાએ જ્યારે ચૂંટણી મેદાનની અંદર ઉતર્યા હતા ત્યારે પણ તેમને સતત મહેનત કરી હતી. તેમ છતાંય તેમની અવગણના થઈ હોવાના આરોપો લગાવવામાં આવી રહ્યા છે. 14 જેટલા એ બિન દાવેદારોને ટિકિટ આપવામાં આવી હોવાના આરોપ છે. હવે આરોપની વચ્ચે જોવાનું રહેશે આવનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં વિસાવદરની અંદર કયા પ્રકારનો જંગ ખેલાય છે. વિસાવદરમાં જેને ટિકિટ આપવામાં આવી છે તાલુકા પંચાયતની અંદર, જુનાગઢ જિલ્લા પંચાયતમાં જેમને ટિકિટ આપવામાં આવી છે તેમની સામે આમ આદમી પાર્ટી કયા પ્રકારની એ રણનીતિથી મેદાને ઉતારશે, કેમ કે તેમની જ પાર્ટીના કેટલાક નેતાઓએ બગાવતની અંદર ઉતર્યા છે. જો આ બગાવતની અંદર કોઈ પણ પ્રકારની તૈયારી દર્શાવશે નહીં અથવા તો એ બગાવત કરનાર નેતાઓને નહીં સાંભળવામાં આવે તો કદાચિત ગોપાલ ઇટાલિયાને ભારે પડી શકે તેવી શક્યતાઓ છે. કેમ કે વારંવાર જુનાગઢની અંદરથી ગોપાલ ઇટાલિયા અને સાથે જ જુનાગઢના એ મોટા નેતાઓની સામે એ આંતરિક કલે અને વિખવાદ અને વિવાદ ખુલીને સામે આવી રહ્યો છે. ત્યારે વિસાવદરથી વધુ એક વિવાદ એ ખુલીને ગોપાલ ઇટાલિયાની સામે મેદાને આવ્યો છે. હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો.